હું શ્વેતા પટેલ છું અને હું સોશિયલ અવેરનેસ ટ્રેનર છું. એમાં આવે છે પોશ એક્ટ 2013 અને પોક્સો એક્ટ 2012 જે બાળકો માટે છે. આજકાલ આપણા સમગ્ર વિશ્વમાં બાળકો તથા મહિલાઓનું કાર્યસ્થળ ઉપર ઘણું શોષણ થઈ રહ્યું છે, પણ એ બહાર એટલા માટે નથી આવી રહ્યું કારણ કે અવેરનેસ નથી. તો મારા સેશન્સ થ્રુ હું કાર્યસ્થળ પર મહિલાઓ પ્લસ પુરુષોને પણ એની સજાગતા સ્પ્રેડ કરું છું. એટ ધ સેમ ટાઈમ પોક્સો એક્ટ હેઠળ સ્કૂલ્સમાં ફક્ત બાળકો નહીં પણ એમના પેરેન્ટ્સ, ટીચર્સ અને જે તે સંસ્થાઓ જ્યાં બાળકો અટેચ છે, કે જેમાં ડે કેર આવી ગયા, સ્પોર્ટ્સ ફેસિલિટીઝ આવી ગઈ અને કેન્ટીન્સ છે કે હોસ્ટેલ્સ છે, ત્યાં જે બધી જગ્યા ઉપર બાળકો સાથે નોન ટીચિંગ સ્ટાફને પણ એની અવેરનેસની એટલી જ જરૂર છે. ફક્ત બાળકો શબ્દ આવે એ ત્યાં સુધી સીમિત નથી. એડોલસન્ટ એજ સુધી 18 વર્ષની ઉંમર સુધીના બાળકો માટે પોક્સો અવેરનેસ એટલું જ જરૂરી છે, જેથી આપણે એક સામાજિક કાર્ય થ્રુ કમ્પ્લીટલી એને આપણે બેન કરી શકીએ કે આપણી સોસાયટીમાંથી એનો નિકાલ થઈ શકે. તો સાથે મળીને આપણે સૌ પ્રયત્ન કરીએ આ અવેરનેસ સ્પ્રેડ કરવા માટે. અને હું કચ્છી મહિલા મંડળને બહુ જ થેન્કફુલ છું કે આ એક્ઝિબિશન જે વુમન એમ્પાવરમેન્ટનો એક પાર્ટ છે, એની સાથે સાથે એ લોકો એનું પણ ધ્યાન આપી રહ્યા છે કે મારા જેવા સોશિયલ અવેરનેસ ટ્રેનરને અહીંયા ઓપોર્ચ્યુનિટી આપી કે જેથી બધા સજાગ થાય કે મહિલાઓનું શોષણ કઈ રીતે અટકાવી શકીએ, પ્લસ બાળકો સાથે પણ જે ચાઇલ્ડ એબ્યુઝ થઈ રહ્યો છે એને આપણે કઈ રીતે અટકાવી શકીએ. એક જ સંદેશો છે કે સજાગ રહો. જો સજાગ રહીશું તો જ સુરક્ષિત રહી શકીશું, કારણ કે ડગલે ને પગલે શોષણ થતું જ હોય છે, પણ આપણે સજાગ નથી હોતા, જેના કારણે આપણે એક્શન પ્રોપરલી નથી લઈ શકતા.